अभी यहाँ से अपने निकल लेंगे सीधा हाईवे पे। लाल की जय, बोलो कृष्ण कन्हैया लाल की जय। હા, અહીંયાથી નહીં, વન વે છે, અહીંયાથી જ જવું પડશે. એટલે પેલી સાઈડ છે ને ત્યાંથી ખાલી આવવાનો રસ્તો છે અને અહીંયાથી જ જવાનો રસ્તો છે. તો હવે આપણે સીધા જઈએ, રમરમાટ કરી દઈએ. હા હા કરી દીધું બગાવ. કરના બેટા આ છે ધીરજધામ. અમે લગ્ન પછી પહેલાં અહીંયા આવ્યા હતા. તો આ બધી છે શ્રીનાથજીની ગલીઓ. અંદર પેલું થર્મલ પહેર્યું ને તો ગરમી ગરમી થઈ ગઈ છે ભયંકર. ટ્રાફિક. ચલ ભાઈ ચલ. તો બાઇકર્સમાં આ ફાયદો થાય કે તમે ગમે ત્યાંથી નીકળી શકો. પેલામાં તમને આ લાભ ના મળે. અહીંયાથી વન વે છે, પેલો ભાઈ રોકે એટલે હવે અહીંયાથી આપણે સીધું જઈશું બહારની તરફ. આ રિક્ષામાં બહુ ફર્યા બધે, જેમ તેમ ચલાવે છે આ લોકો. જેમ તેમ મનમાં આવે ને એવી રીતે જ ચલાવે છે. ગઈકાલે જ એક રિક્ષાવાળાએ મને અડાઈને જતો રહ્યો શોલ્ડર પર. બચારા શોલ્ડરને બહુ જ વાગ્યું, પણ કંઈ વાંધો નહીં, હરી જ છે. ઠંડો પવન આવશે એટલે આમ સારું લાગશે શ્રી આશીષ પારેખને. જય હો પ્રભુ, જય હો, જય હો, જય હો, જય હો. સારું ચાલો હવે આપણે સીધા મળીએ હાઈવે પર. હો, નગર બેટરી લો થઈ હશે ને પતી હશે ને પછી આગળનું કંઈ ઉતારાશે નહીં તો મજા નહીં પડે. યુ નો દેટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ એકચ્યુઅલી. પણ ચાલશે, વાંધો નથી આમ તો. જો હવે શામળાજીમાં દર્શન થતા હશે ને તો આપણે ત્યાં પણ જઈશું અને ત્યાં દર્શન બી કરીશું મસ્ત. छोटी गलियां, छोटी छोटी गलियों से है निकलना. જો આ આવ્યું મેઇન શ્રીનાથજીનું એન્ટ્રન્સ. હજુ રિક્ષાવાળા વાળે જોઈએ રમણ આમ એક શોર્ટમાં વાળી દે. આ બાજુથી નહીં જવાય, આ બાજુથી જ જવાશે અને અહીંયાથી આપણે જઈશું જમેન બ્રિજ. અને આગળ છે ને એ ટ્રાવેલ્સ છે સામેની સાઈડ. પાર્શ્વનાથ જ્યાં બધું દેખાય ને તમને. બસ લાસ્ટ ટાઈમ અમે બસમાં આવ્યા હતા ને ત્યારે અહીંયાથી જ ચડ્યા હતા અને આવ્યા હતા. હવે અહીંયાથી આપણે સીધું જઈશું. યસ, બસના અવાજો મસ્ત હોય, મજા આવે સાંભળવાની. નોટ વગાડવાની. ચલો ભાઈ પહોંચી ગયા હવે આપણે મેઇન હાઈવે ઉપર. જો અહીંયા મસ્ત બ્રિજ બને છે. બાઇકની મજા આવે, બાઇકની મજા જો. તમે સમજ્યા કે નહીં? આહા હા, જય હો, જય હો પ્રભુ, જય હો. ચલો ગૌશાળા જઈ આવ્યા. આજે દર્શન બધા મસ્ત થઈ ગયા. ગ્વાલના દર્શન ના થયા ને એટલે ગૌશાળામાં ગ્વાલના દર્શન જેવું જ થઈ ગયું એમ. અને અત્યારે રાજભોગ છે પણ રાજભોગ નહીં થઈ શકે કારણ કે અત્યારે 11:30 થયા ને, પછી પહોંચતા પહોંચતા બહુ જ લેટ થઈ જાય. પછી મજા ના. રાત્રે બાઇક ચલાવવાની મજા ના આવે. મને રાત્રે વ્હીકલ ચલાવવાની જ મજા ના આવે. બધાને આવતી હશે, મને નથી આવતી. તો આ મજા છે એ લઈ લો. હા હા, જો આગળ એ રોયલ એનફિલ્ડ જ છે. એ રોયલ એનફિલ્ડના અવાજથી ખબર પડી જાય કે ભાઈ अपनी ही बिरादरी का है. પણ એટલું મેં દર વખતે એવું થાય મારું. જ્યારે બી હું વ્હીકલ લઈને બહાર નીકળું ને એટલે મને એમ થાય કે બહુ ફાસ્ટ તો નહીં જ ચલાવું. ચાહે જે બી થાય ફાસ્ટ નહીં ચલાવું.
શાંતિથી જ ચલાવીશ. ભાઈ ખબર નહીં શું થઈ જાય છે મને, હાઈવે જોઉં અને એમ થાય મોઢામાં પાણી આવે ને એક્સેલેટર ફાસ્ટ આમ વળી જ જાય છે. આઈ ડોન્ટ નો વાય, કેમ આવું થતું હશે. ડૉક્ટરને બતાવવું પડશે કે મને એવું કેમ થાય છે. ના થવું જોઈએ એવું બધું. વેલ એવું હતું કે ગરમી 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 તો થર્મલના કારણે વધારે ગરમી થશે, પણ પવન ઠંડો છે. ભલે 11:30 વાગ્યા છે, બટ સ્ટીલ યપ. મસ્ત રોડ ખાલી છે ને રોડ બહુ મસ્ત છે. હવે તડકો ને સામે આવશે. યપ, ઇટ ઇઝ સુપર વ્યૂ. એટલે મેં સુપર વ્યૂ રાખ્યું છે કારણ કે ભાઈ અડધું દેખાય અડધું ના દેખાય તો ભાઈ મજા ના પડે, એટલે બેસ્ટ હોય કે સુપર વ્યૂ રાખો. zigzag zigzag. આની મજા આવે. ફૂલ ટુ zigzag, 859 કિલોમીટર્સ. મેપ નથી રાખ્યું કારણ કે કેટલી વાર આવી ગયા, હવે તો યાદ રહી જાય ને બધું. તો ચલો મેં તો ચાલશે. અમુક જગ્યા એવી હોય પાછી કે યાર યાદ ના રહે, પણ મજા નહીં લાગે. આપણે ગમે એટલું વિચારીએ કે આટલા વાગે નીકળી જ જઈશું પણ નથી નીકળાતો. આટલા પહાડોની વચ્ચે બાઇક ચલાવવાનો આનંદ અનેરો છે. પણ આ રોંગ સાઈડ બધા કેમ આવે છે ને એ જ નથી ખબર પડતી યાર. કેમ રોંગ સાઈડ આવો છો ભાઈબંધો, કેમ રોંગ સાઈડ આવો છો? આ વૈષ્ણો દેવીનું મંદિર જ્યારે મેં ગાડી લઈને આવતા ને ત્યારે રેસ લગાવતો હું. કોઈ બી વ્યક્તિ હોય ને તો એની જોડે કોણ વહેલું જાય છે એમ. હવે અત્યારે હું બાઇકર શોધું છું કે કોઈ બાઇક વાળો આવે તો મજા પડે કંઈક. અને બધા ફૂલ સેફટી સાથે જવું જરૂરી છે. ચાહે તમારી જોડે કોઈ પણ બાઇક હોય પણ સેફટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અહીંયા ક્યાંય વચ્ચે રાખી પહાડોની વચ્ચે કચોડી ખાવાની પણ મજા આવે. આ વખતે કચોડી લીધી નહીં કારણ કે બેગ છે ને ખાલી બિચારી એક જ છે અને ફૂલ છે. એટલે કે પછી બેગ રાખવી ક્યાં અને ચલાવવું ક્યાં? પછી સેડલ બેગ ને બધું લેવું છે પણ થોડી ધીમે ધીમે એમ. બસ આઈ વોન્ટ કે સાંજ પહેલા આપણે પહોંચી જઈએ. શું વહેલા પહોંચીએ તો સારું રહે એમ. અંધારામાં તો ગમે એટલું જોરદાર વાતાવરણ હોય તો એ મતલબ નથી. કોઈ પાણી ઢોળતું ગયું છે અહીંયાથી. હમણાં એક ફેમિલી ગયું ને 4 જણ બાઇક ઉપર. મેં તો ભાઈ, અને એક નાનું ટેણિયું બી હતું. આમ તો મને બહુ ઈચ્છા હતી કે ફોટોગ્રાફી અહીંયા કરું પણ પછી લેટ થઈ. અમે એવરી ટાઈમ આવું જ થાય સારું કે લેટ જ થઈ જતો. બાકી અહીંયા ફોટોગ્રાફી કરવાની કેવી મજા પડે. જો આજુબાજુના 2 પહાડ હોય, સામે એક પહાડ હોય તો મજાની લાઈફ થઈ જાય. હવે ત્યાંથી ગલીમાંથી નીકળ્યા અને પછી ત્યાં ચા પીધી અને એક ભાઈ કે ભાઈ આ તો તમારું રાજા બાઇક છે, રાજા બાઇક. આપણા વ્હીકલના કોઈ વખાણ કરે તો ગમે આપણને, બહુ જ ગમે, મજા પડે. બીજા ભાઈ કે जिंदगी के मजे ले रहे हो आप? मैं तो हाँ बस ठाकुर जी की कृपा है तो हम जिंदगी के मजे भी ले रहे हैं. જો અહીંયા આ હોટલ, પહાડો તમે જુઓ છો, પહાડો
ગુફા આવી ગઈ જો પેલી મોટી ટનલ. તમે એને ગુફા કહી શકો, ટનલ કહી શકો. ગુફા તો ના કહેવાય, ટનલ જ કહેવાય. નો ફોટોગ્રાફી. હે ઉપર તો પહાડ, હા જોરદાર પહાડ છે ઉપર તો ભાઈ, અપ્રતિમ. બહુ જ સરસ, બહુ જ સરસ, બહુ જ સરસ. કેટલા વખાણ કરવાના યાર. વખાણ પણ થાકી જાય કે હવે બસ થયું, બહુ થયું, મને હવે ના કરો. જો એકચ્યુઅલી કઈ જ નથી દેખાતું, આ લાઇટની તો અસર જ નથી થતી અહીંયા. હેલોજન નખાવી પડે, હેલોજન, તો તમને આઈડિયા પ્રોપર આવી શકે કે શું ચાલી રહ્યું છે જીવનમાં. હેલોજન્સ છે ને એ સિટીમાં નહીં ચાલતો યાર, નોટ અલાઉડ, લીગલ નથી, એટલે એને ઢાંકીને રાખવું પડે એવું થાય. અને હાઈવે ઉપર જઈએ ત્યાં જ બધી હેલોજન્સ ચાલુ કરવાની, અધરવાઇઝ વચ્ચેની લાઈટ જે છે ને મેઇન એ કોઈ કામમાં ના આવે. લાઈફમાં તમે ઈચ્છો ને કે તમને કોઈ ઇગ્નોર ના કરે, તમને બધા ગમાડે, તમારી જાતને બધા તમારું સ્વાગત કરે, બધા કોઈ તમારાથી ભાગે નહીં, તો એક વસ્તુ હંમેશા ધ્યાન રાખો કે કોઈને સલાહ નહીં આપે. કોઈ માગે ને તો જ સલાહ આપવી, અધરવાઇઝ કોઈને પણ સલાહ ના આપવી, કારણ કે સલાહ કોઈને ગમતી નથી હોતી. અને બીજું કે બધાને બધી ખબર જ હોય છે શું કરવું શું નહીં. ઘણા લોકો ગાંડાની જેમ સલાહો આપ કરતા હોય. ભાઈ તમે તમારું ધ્યાન રાખો ને, બીજાને સલાહો આપો આવું, તો ક્યારેક બી સલાહ ના આપી. મેં બહુ બધાને જોયા છે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિથી ભાગતો હોય, હું એને પૂછું કે ભાઈ શું થયું, કેમ ભાગે છે આનાથી, એટલે આવશે સલાહ આપવાનું ચાલુ કરી દેશે આવું. એટલે ના આપો સલાહ, મતલબ નથી એમ. તો તમારું પણ માન જળવાઈ રહે અને સામેવાળાને પણ મજા પડે તમારી સાથે રહેવા માટે, અને એ લોકો તમને એન્જોય કરી શકે એમ. અને બીજી વસ્તુ કે ક્યારે છે ને કોઈ વસ્તુ માટે એટલા બધા હંપ આવે ને, કોઈ વસ્તુ માટે ક્યારેય રોદણા નહીં રોવાના. તમારા દુઃખ દર્દ તમે કોઈને પણ તમારા દુઃખ દર્દ કહો ને, તો એનાથી સામેવાળાને કોઈ જ ફરક નથી પડતો. દુઃખ દર્દ છે ને ખાલી તમારા ઘરનાને કહો, તમારા બસ આપણા ઠાકોરજીને કહો, એ બધું સોલ્વ લાવી દે, સોલ્યુશન જે બી હોય એ લઈ આવે દે. અધરવાઇઝ હવે બીજા કોઈને પણ તમે આ બધું કહો ને, કોઈ ફરક, કારણ કે બધાના પોતપોતાના અલગ અલગ દુઃખ બધા જ લઈને બેઠા છે, બધાને અલગ અલગ પ્રોબ્લેમ્સ હોય છે બધી જાતની. તો શું કરવાને કોઈને પણ સલાહ આપવી, અને શું કરવાને કોઈની સામે આપણા દુઃખ દર્દ રડવા. હવે તો એવું એટલા બધા હંપ આવી ગયા ને, નાના નાના નાના, હેરાન કરી નાખ્યું. એનીવેઝ ચલો, નો પ્રોબ્લેમ. તો લાઈફ એટલી જ મસ્ત છે જેવા આ રોડ છે, તો બસ જીવે જાઓ અને મજા લેતા જાઓ. બાકી પ્રોબ્લેમ્સ બધાની લાઈફમાં હોય છે, એમાંથી સારો સમયને યાદ કરીને ખુશ થાઓ, અને ખરાબ સમયમાં હંમેશા હિંમતથી આગળ વધો, કારણ કે દુઃખ બધાની લાઈફમાં છે અને એ આપણા કર્મો પ્રમાણે રહેવાનું જ છે. તો નહીં રડવાનું, કોઈની સામે ક્યારે બી રડવું નહીં, અને કોઈને સલાહો મહેરબાની કરીને આપવી નહીં. સાચે આ સોનેરી સલાહ છે કે સલાહ ના આપવી એમ. ચલો, મસ્ત જગ્યાએથી નીકળી ગયા આપણે. અને આ બ્રિજ જે જાય છે ને પાછળ, એ સીધો જ્યાંથી આપણે આવ્યા હતા ને અમદાવાદથી, અને એ રોડ કનેક્ટ કરે છે ને, અહીંયાથી આપણે નીચે થઈને એ બાજુ ગયા હતા શ્રીનાથજી બાજુ. તો આ સીધું ઉદયપુર બાયપાસ નો રોડ છે, અને અહીંયાથી ફટાફટ નીકળી જવાશે.
અમદાવાદ છે 268 કિલોમીટર્સ. પેલા છે ને અહીંયા આ બ્રિજ નતો બન્યો ત્યારે અમે અહીંયાથી આવ્યા હતા. એટલો ગંદો રોડ ભાઈ, એટલા હેરાન થઈ ગયા હતા ને એ ટાઈમે તો. પણ બહુ જ ઓફ રોડિંગ કરતા હોય ને એવું લાગતું હતું ગાડીમાં. પણ મસ્ત હવે બ્રિજ મસ્ત બનાવી દીધો. કેવું પડે, કેવું સરસ છે. શાબાશ. બસ હવે 900 કિલોમીટર થવા આવ્યા છે બાઇકના ટોટલ. આપા રેવારી જવું હોય તો લેફ્ટ છે, અમદાવાદ જવું છે સીધું છે, તો આપણે જઈએ સીધા કે આપણે જવાનું છે અમદાવાદ. ये हंसी वादियाँ ये खुला आसमां आ गए हम कहाँ ओ मेरे साजना. મારો આર્મર પ્રોપર નથી એટલી મજા નથી આવતી. ઠંડીના કારણે મે બી આગળના જે પહાડ છે ને એક્ઝેક્ટ ક્લિયર દેખાતા નથી. જોરદાર પહાડો છે ને, ગમ્યા ને તમને? આ હેવી લોડેડ જે ટ્રક્સ હોય ને એનાથી બચીને ચાલવો. બાકી તો વાંધો ના આવે. ચલો ભાઈ ચલો. દીપાન બહુ જ મજા આવે આ બાઇકમાં. ટોલ ફ્રી માંથી નીકળીએ ને, ટોલ ભરવું ના પડે ને તો દીપલીને બહુ જ મજા પડે. મને પણ મજા આવે કે ભાઈ ફ્રીની વસ્તુ શું કરવાને ના ગમે કોઈને પણ. ગાડીમાં દર વખતે જઈને ટોલ ભર કરો અને એમને એમ નીકળો તો આનંદનો અનુભવ થાય, એ સ્વાભાવિક છે. ચલો ચલે મિતવા. તો આની જ મજા. નીકળી જ જવાનું રમરમાટ. આ જો આ સાઈડ લાઈટ પણ નથી આપતા લોકો. ગમે ત્યારે ગમે ત્યાં વળી જ જવાનું બસ. યસ. ચલો પાછું. બધી ગુજરાતની જ ગાડીઓ રાજસ્થાન આવે છે દર્શન કરવા. આપણે શાંતિથી 80 ની સ્પીડ ઉપર ચલાવવાની. લોકોને જે સ્પીડ ઉપર ચલાવો એ ચલાવ.
मैं हूँ रमता जोगी ओए होए ओए होए ओए होए मैं प्रेम का प्याला पी आया मैं તે 915 કિલોમીટર થયા છે. હવે 85 કિલોમીટર્સ પછી 1000 કિલોમીટર્સની રાઈડ કમ્પ્લીટ થશે આ બાઇકની. અને અત્યારે 11:30 વાગ્યો છે, આપણે 11:30 નીકળ્યા હતા. બસ એની ઉપર કેટલા બધા બાઇક્સ ઉપર ચડાયા છે અને એકદમ સોવડાવી દીધા છે. તમને કદાચ દેખાતું હશે બધા બાઇક જો, પણ આ એટલા બધા બાઇક છે ઉપર કેવી રીતે ચડાયા હશે એમ એ મોટો પ્રશ્ન છે. 999.9 કિલોમીટર બાઇક ચાલ્યું છે. 1000 completed man. તો 1000 કિલોમીટર બાઇક ચાલી ગયું છે. ચલો હવે ઓનેસ્ટ આવવાની તૈયારીમાં છે. 25 કિલોમીટર પછી ઓનેસ્ટ આવશે. આમ તો સ્લો ચલાવવાની પણ થોડી ઘણી મજા પડે. એની પણ અલગ મજા છે. થોડું વાર ઉભું રહેવાની ઈચ્છા છે, પણ હમણાં થોડી વારમાં આવશે પેલું. બીજી વસ્તુ ટર્નિંગ છે ને પાછું, એટલે ટર્નિંગમાં ક્યાં ઊભા રહીએ. ટર્નિંગ પર ક્યારેય ઊભું રહેવું નહીં માણસ. ઇટ ઇઝ નોટ સેફ. ચલો ભાઈ, આપણે પહોંચી ગયા છે ઓનેસ્ટ. હવે અહીંયાથી પેટ પૂજા કરીશું મસ્ત, અને પછી આપણે કંઈક વિચારીએ કે શું કરી શકાય એમ. પેટ પૂજા કરી અને યસ, રાધે 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 રાધે. હા, છાયડામાં જ રાખીશું.